આજુબાજુ ડેરા લાખણીના જે તાલુકાના ગામડાઓના છે અને અહીંયા પાઇપલાઇન નીકળી છે મારા ને ખેડૂતોને વચ્ચે થઈને જે પાક એમના ઊભા પાક મોલતવી કાઢી કરી અને પાઇપલાઇન કે પાણી જળ એ જીવન છે પાણીના લીધે કરી ને એમનો પાકને નુકસાન કરી અને પણ પાઇપલાઇન નાખી છે અને નાખવા દીધી છે. કોન્ટ્રાક્ટરે એ ટાઈમે એમને કીધેલું કે તમને જે પાકનું વળતર મળશે એવું કીધેલું, પણ આજ સુધી હજી વળતર કોઈ ખેડૂતોને મળેલ નથી. બરાબર. બધા ખેડૂતો અહીંયા લાખણી મામલતદારને પણ આવેદનપત્ર આપ્યું છે, પાલનપુર પણ ધક્કા ખાઈ આવ્યા છે. બરાબર. ડીસા પણ જઈ આવ્યા છે, પણ હાલ સુધી કોઈ ફોન ઉપર ફોન કરે છે તો કોઈ જવાબ બરાબર દેતા નથી. આજકાલ એવી રીતે હેરાન કરે છે. પછી અહીંયા ભાઈ જે અહીંયા પાઇપલાઇનનું જે કામ ચાલુ હતું એમાં ડીએન લિમિટેડ જે કે એના દિનેશભાઈ ચૌધરી કરીને એમના જે માલિક છે, પછી સુપરવાઇઝર તરીકે સુરેશભાઈ ચૌધરી જાસણવાડા ગામના સુપરવાઇઝર કરે છે. લાખણી પુરવઠાના જે ઓફિસમાં જે સાહેબો બેસે છે ત્રિલોકસિંહ સુપરવાઇઝર, દીપકસિંહ ડેપ્યુટી એન્જિનિયર છે. પછી ડીસા પાણી પુરવઠાના બોબડિયા સાહેબ છે. પાલનપુર પણ પાણી પુરવઠાના ઓફિસના કામ ત્યાં જે મંસૂરી સાહેબ કરીને છે એ મંજૂર નથી કરતા કે અમારે કોઈ ગ્રાન્ટ નથી, ફલાણો નથી, ઢીકણો નથી, એવું બધું કરીને બાના બતાવે છે. બરાબર. ફાઇલ મંજૂર માટે મોકલી છે, હજી આવી નથી, જે તે આવું બાનું કરે છે. ધક્કા પણ ખવડાવે છે અને એવું કહે તમારે થાય કરી લો. હવે અમે આજે છેલ્લો 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ કહેવાય આપણો. બરાબર. કે આઝાદી મળી હતી એ પ્રમાણે કે આપણને હજી સુધી કંઈ મળતો નથી. આ ખેડૂતોને સરકાર કહે છે પાણી છે, ફલાણું છે, બધું બરાબર છે, પણ હજી સુધી કંઈ મળ્યું નથી. અમે અત્યારે અહીંયા રજૂઆત કરીએ છીએ અને મીડિયા મારફતે સરકારનું ધ્યાન દોરીએ છીએ કે છેલ્લી અમારી આ છે, પછી અમે આંદોલન ઉપર ઉતરશું તો પછી ખોટું વધારે લાંબુ થાય એના કરતાં જે કોન્ટ્રાક્ટરને જે તે એમને આમાં આવતું હોય એ પૈસા ખેડૂતોને આપી દે તો ખેડૂત કંઈ કરવા માગતું નથી. ને જો નહીં આપે તો અમે કોર્ટના ધરણા પણ કરીશું અને કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. બરાબર. જે તે લીગલ નોટિસ પણ કરશું, જે તે પાણી પુરવઠાના હશે, એન્જિનિયર જે હશે, જેના લાગતા વળગતા જે આવતા હશે એમને. બરાબર. પછી અમે ફોજદારી અને સિવિલ 2 પ્રકારના કેસો પણ કરશું અને આ પૈસા અમે લઈને જ રહીશું. બરાબર. જય હિન્દ, જય જવાન, જય કિસાન.